નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં અત્યાર સુધી આપણે અહીંયા પ્રકરણ નંબર 6 દોરવણીમાં જે કંઈ પણ ભણ્યા એની એક ટૂંકી માહિતી મેળવી લઈએ અને લગભગ આજના આ વિડીયો લેક્ચરમાં આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ ત્યારે આ સાથે જ આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો 50% કોર્સ પૂરો થયેલો ગણાશે. દોરવણી એ સંચાલનનું એક અગત્યનું કાર્ય છે. POSD પૈકીનું D ફોર ડાયરેક્ટિંગ એટલે દોરવણી. દોરવણી એટલે શું? તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. આપણે એનો અર્થ, એની લાક્ષણિકતાઓ ભણી ગયા. લાક્ષણિકતાઓ અને અર્થ 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. દોરવણીનું મહત્ત્વ એ 3 માર્ક્સનું હતું. કોઈ પણ 6 મુદ્દા એના આપણે યાદ રાખવાના હતા. ટૂંકનોટ પ્રકારના પ્રશ્ન તરીકે દોરવણી એ પૂછાતું હોય છે. ત્યારબાદ દોરવણીના વિવિધ તત્વો, વેરિયસ એલિમેન્ટ્સ ઓફ ડાયરેક્ટિંગ, અને આ તત્વોની વાત કરીએ તો નિરીક્ષણ, નેતૃત્વ, અભિપ્રેરણ અને માહિતી સંચાર. વિદ્યાર્થી મિત્રો, નિરીક્ષણ એટલે શું? કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. ત્યારબાદ એના કાર્યો આપણે જુદા જુદા જોયા. કુલ 11 કાર્યો આપેલા છે. મેં તમને એવું સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ 6 કાર્યો તૈયાર કરજો. ડી વિભાગમાં સપોઝ પૂછાય છે નિરીક્ષકના કાર્યો. છેક ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકેનું એ કાર્ય કરે છે. મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક તરીકેનું પણ એ કાર્ય કરે છે. એની પણ આપણે વાત કરી. ત્યારબાદ અભિપ્રેરણની વાત કરી. ઈચ્છિત કાર્ય પાર પાડવા કોઈને કે પોતાને પ્રેરણા આપવાની પ્રક્રિયા એટલે અભિપ્રેરણ. આપણે એને મોટિવેશન કહીએ છીએ અંગ્રેજીમાં. એના લક્ષણો વળી પાછો 5 માર્ક્સનો પ્રશ્ન. અભિપ્રેરણ એટલે શું અને તેના લક્ષણો એ પણ અગાઉ આપણે ભણી ગયા. ત્યાર પછી આ ચેપ્ટરનો 5 માર્ક્સ માટે અગત્યનો પ્રશ્ન કે જે બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલો છે આકૃતિ સાથે. અબ્રાહમ એચ મેસ્લોનો જરૂરિયાતનો અગ્રતાક્રમનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, આ 5 માર્ક્સ માટે પરીક્ષામાં પૂછાયેલો છે અને પૂછાય છે. 5 પ્રકારની જરૂરિયાતો: પ્રાથમિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત, સામાજિક જરૂરિયાત. આ 3 જે હતી એ નિમ્ન કક્ષાની હતી. ત્યારબાદ પ્રતિષ્ઠાની જરૂરિયાત અને ઇન્ટલેક્ચ્યુઅલ એટલે કે આત્મસિદ્ધિની જરૂરિયાત, સેલ્ફ ઇન્ટલેક્ચ્યુઅલ. તો આત્મસન્માન કે આત્મસિદ્ધિની જરૂરિયાત સુધીના 5 મુદ્દા આપણે ઉર્ધ્વગામી ક્રમમાં લખવાના છે આકૃતિમાં. અને 5 મુદ્દાની ઉદાહરણ, દાખલા, દલીલ સહિત સમજૂતી પણ આપણે એમાં આપવાની છે. 5 માર્ક્સ માટે એ અગત્યનો પ્રશ્ન છે. ત્યારબાદ આપણે વેરિયસ ઇન્સેન્ટિવ્સ, મોનેટરી એન્ડ નોન મોનેટરી, નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનોની વાત કરી. જેમાં નાણાકીય પ્રોત્સાહન, નફાભાગ, સહભાગીદારી, બઢતી, બોનસ, કમિશન, ઇનામ અને સલાહ સૂચન. ત્યારબાદ બિન નાણાકીય પ્રોત્સાહનમાં નોકરીની સલામતી, કામની કદર, જવાબદારી, સોંપણી, સલાહકાર, કલ્યાણકારક પ્રવૃત્તિઓ, સુવિધાઓ અને અન્ય પ્રોત્સાહનો. એની પણ આપણે સ્પષ્ટતા થઈ ગઈ છે. હવે ત્યાર પછીનો જે મુદ્દો હતો એ નેતૃત્વ. નેતૃત્વની વ્યાખ્યા ખાસ કરવાની મેં તમને કહી હતી. કોઈ પણ ધ્યેય સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા, લોકો પર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ એટલે નેતૃત્વ. અન્ય વ્યક્તિમાં ધ્યેય સિદ્ધ કરવાની આવડત જગાડવી એટલે ઈચ્છા જાગૃત કરવાની જે આવડત છે એ આવડત અને કળા એટલે નેતૃત્વ. એમાં એના લક્ષણો 5 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં. પણ વિદ્યાર્થી મિત્રો, આખા એ પ્રકરણમાં સૌથી અગત્યની 3 માર્ક્સની જો કોઈ શોર્ટ નોટ હોય તો તે છે સારા નેતાના ગુણો. શારીરિક ગુણો, બૌદ્ધિક ગુણો અને માનસિક ગુણો. મેં તમને એવું કહી રાખ્યું છે એ જ વિડીયો લેક્ચરમાં કે આપણે દરેક ગુણના ઓછામાં ઓછા 4-5 શબ્દો, 4-5 ક્વોલિટીઝ યાદ રાખવાની છે.
ત્યાર પછી માહિતી સંચારની વાત થઈ. માહિતી સંચાર એક વ્યક્તિ બીજી વ્યક્તિને માહિતી જે અકબંધ સ્વરૂપમાં પહોંચાડે છે અને બીજી વ્યક્તિ એના ઉદ્દેશને સમજી અને તેનો અમલ કરે છે. શબ્દોપત્ર, સૂચના, વિચાર, મંતવ્યનું આદાન પ્રદાન કે આપલે એટલે માહિતી સંચાર. એમાંય ઔપચારિક અને અનૌપચારિક માહિતી સંચારનો પરિચય આપણે મેળવ્યો. હવે આજે જે વાત કરવાની છે એ છે વૈધિક અને અવૈધિક માહિતી સંચાર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન લગભગ માર્ચ 2020માં જ 5 માર્ક્સ માટે ઈ વિભાગમાં પૂછાયેલો છે. આની એક વિશેષતા પહેલાં સાંભળી લો કે આ પ્રકારનો પ્રશ્ન જો ઈ વિભાગમાં પૂછાય છે તો તમારે ફક્ત 5 મુદ્દા સમજાવવાના છે, અને જો ડી વિભાગમાં પૂછાય છે તો 6 મુદ્દાની સમજૂતી આપવાની છે. 7 મુદ્દા છે, એકદમ સહેલો છે, બિલકુલ સરળતાથી તમને યાદ રહી જાય એવો આ તફાવત છે વૈધિક અને અવૈધિક માહિતી સંચાર. કાળજી રાખજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ શું કરે છે, પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં પણ આ તફાવત જ્યારે સમજાવતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ માહિતી સંચારની જગ્યાએ વ્યવસ્થાતંત્ર શબ્દનો ઉલ્લેખ કરે છે અને એને પરિણામે માર્ક્સ કપાતા હોય છે. એટલે આ બાબતની ખાસ નોંધ લેજો કે તમારે શું લખવાનું છે, તમે શેનો તફાવત લખી રહ્યા છો. માહિતી સંચાર અને વ્યવસ્થાતંત્ર બંને ડિફરન્ટ છે. આ બાબતની નોંધ લેજો. હવે આપણે વાત કરીએ છીએ વૈધિક અને અવૈધિક માહિતી સંચાર વચ્ચેનો તફાવત. ત્યાં લખી રાખો 3 અથવા 5 ગુણ. 3 ગુણ એટલા માટે કે ડી વિભાગમાં પૂછાય તો, અને 5 ગુણ એટલા માટે કે ઈ વિભાગમાં પૂછાય તો કામ લાગે. તો પહેલો મુદ્દો છે અર્થ. જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રના નીતિ નિયમો પર આધારિત હોય, જુઓ, ડિપેન્ડ્સ અપોન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, તો તે વૈધિક માહિતી સંચાર છે. સામે જે માહિતી સંચાર વ્યવસ્થાતંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત હોય તેને અવૈધિક માહિતી સંચાર કહે છે. જુઓ, વૈધિક માહિતી સંચાર એ વ્યવસ્થાતંત્રના નિયમો પર આધીન છે. અવૈધિક માહિતી સંચાર એ માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત છે. બસ આ 2 શબ્દો યાદ રાખજો એટલે આ મુદ્દો તૈયાર. બીજું, ઉદ્દેશ. વૈધિક માહિતી સંચારનો ઉદ્દેશ અંકુશ અને સંકલનનો હોય છે. આપણે એના લક્ષણોમાં પણ ભણી ગયા. અંકુશ અને સંકલન એ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ત્યારબાદ સામે અવૈધિક માહિતી સંચારનો ઉદ્દેશ વ્યવસ્થાતંત્રને સંકલિતતા અને વિશ્વસનીયતા પ્રદાન કરવાનો છે. વિશ્વસનીયતા હોય તો જ માહિતી સંચાર પ્રોપરલી આપણે એનું આદાન પ્રદાન કરી શકીએ છીએ. એટલે એ એનો મુખ્ય હેતુ છે. ત્યાર પછી ત્રીજું, આધાર. બે વ્યક્તિઓ વચ્ચે વ્યવસ્થાતંત્રના નીતિ નિયમોને કારણે માહિતીની આપ-લે થાય એનો આધાર છે. કેમ કે પોલિસી ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ ધ મેઇન ઓબ્જેક્ટ ઓફ ધ કમ્યુનિકેશન. જ્યારે પેલી બાજુ અંગત સંબંધો અને મિત્રતાને આધાર જ એ છે. બે વ્યક્તિઓ સમાન મૂલ્યો, સમાન વિચારધારા, સમાન જાતિ, જ્ઞાતિ, ધર્મને આધારે એ લોકો કમ્યુનિકેટ થાય છે એકબીજા સાથે, તો આપણે એને અવૈધિક માહિતી સંચાર કહીશું. ચોથો મુદ્દો, અંકુશ અને દેખરેખ. વિદ્યાર્થી મિત્રો, વૈધિક માહિતી સંચારમાં અંકુશ અને દેખરેખની જરૂર રહે છે, જોઈશે જ. જ્યારે અવૈધિકમાં એવું કોઈ અંકુશ કે દેખરેખની જરૂર નથી, કારણ કે એને કોઈ વ્યવસ્થાતંત્રના નિયમો લાગુ પડતા નથી. એટલે આયોજન પ્રમાણે કામ થાય છે કે નહીં એ જોવાની અહીંયા કોઈ જરૂર નથી. એટલે અહીં અંકુશ અને દેખરેખની જરૂર નથી. પાંચમો મુદ્દો, પરિવર્તનશીલ.
વૈદિક માહિતી સંચારની વ્યવસ્થા ખૂબ જ ઓછી પરિવર્તનશીલ છે, એટલે કે આ પ્રકારની સિસ્ટમમાં આપણે કોઈ તાત્કાલિક ઇમિજિએટલી મોટો ફેરફાર નથી કરી શકતા, કારણ કે એ પરંપરાગત રીતે ચાલ્યું આવે. દાખલા તરીકે લેખિતમાં મેમો એટલે મેમો, નોટિસ એટલે નોટિસ, સર્ક્યુલર એટલે સર્ક્યુલર. એ લેખિતમાં જ જવું જોઈએ. ઇટ શુડ બી ઇન રિટન ફોર્મ, નોટ ઇન ઓરલ ફોર્મ. એટલે પરિવર્તન ન કરી શકાય. જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્ર બિલકુલ પરિવર્તનશીલ છે. અવૈધિક માહિતી સંચારની વ્યવસ્થા એ પરિવર્તનશીલ છે, ફ્લેક્સિબલ છે. તમને એવું લાગે લેટર નથી લખો, ફોન કરી દે, ઓકે ફોન કર. ફોન નથી કરવો, આપણે કેવડાવી દઈએ છીએ, તો કેવડાવી દો કોઈની મારફતે, તો પણ ચાલે. આ અવૈધિક છે. તમે ગમે ત્યારે ફેરફાર કરી શકો છો. સમય, કાર્યસ્થળે અને સમયે વૈધિક માહિતી સંચાર થાય છે. વૈધિક માહિતી સંચાર એ ઘરે ના થાય, એ કામના સ્થળે થાય, નોકરીના સ્થળે થાય, અને એ જ સમયમાં થાય. 11 થી 5ની સ્કૂલ છે, તો સ્કૂલમાં જે કમ્યુનિકેશન થાય છે એ બધું જ વૈધિક છે. દાખલા તરીકે સ્કૂલમાં કોઈ સર્કર આવ્યો, કોઈ નોટિસ આવી, કોઈ લેખિતમાં અહેવાલ આપ્યો, તો આ બધું વૈધિકમાં જાય. પણ ઘરે આવ્યા પછી ગમે તે સ્થળે કાર્ય સમય સિવાય પણ, દાખલા તરીકે એક જ સ્થળે 2 મિત્રો જોબ કરે છે, ઘરે આવ્યા પછી ટેલિફોનિક સંવાદ થાય છે, તો આ ટેલિફોનિક સંવાદ થાય એ અવૈધિક માહિતી સંચાર છે, કારણ કે એને નોકરીના સ્થળ અને સમય સાથે કોઈ લેવા દેવા નથી. ત્યારબાદ અગાઉથી જાણ, 7મો મુદ્દો. માહિતી મોકલનાર અને મેળવનાર કોણ છે અને માહિતીનું સ્વરૂપ એ અગાઉથી નક્કી છે. દાખલા તરીકે કોઈ તાબેદારને પનિશમેન્ટના ભાગરૂપે મેમો આપવાનો છે, નોટિસ આપવાની છે, તો એ નક્કી જ છે. નોટિસ કોણ આપશે? નોટિસ ઉપરી અધિકારી તાબેદારને આપશે, એ નક્કી જ છે, ફિક્સ્ડ. એટલે મોકલનાર કોણ છે? ઉપરી. મેળવનાર કોણ છે? તાબેદાર. કયા સ્વરૂપમાં? લેખિત સ્વરૂપમાં. શું નામ છે? નોટિસ અથવા મેમો. જ્યારે અવૈધિક માહિતી સંચારમાં માહિતીનું સ્વરૂપ તેમજ વિધિ પહેલેથી નક્કી નથી હોતા. સમય અને સંજોગો અનુસાર તે ઉદ્ભવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વૈધિક અને અવૈધિક માહિતી સંચાર વચ્ચેનો તફાવત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્ક્સ માટે બિલકુલ પરીક્ષાલક્ષી છે અને બધાએ જ કરવાનો છે. ઓછામાં ઓછા 6 મુદ્દા ડી વિભાગ માટે અને 5 મુદ્દા ઈ વિભાગ માટે. જ્યારે 5 માર્ક્સમાં પૂછાય છે ત્યારે પૂરેપૂરા 5માંથી 5 માર્ક્સ મળે એવી શક્યતા છે. અહીંયા કોઈ માર્ક્સ કપાય નહીં. હું રિપીટ કરું છું મુદ્દા. પહેલું અર્થ, બીજું ઉદ્દેશ્ય, ત્રીજું આધાર, ચોથું અંકુશ અને દેખરેખ, 5મું પરિવર્તનશીલ, 6થું સમય અને 7મું અગાઉથી જાણ. તમને યોગ્ય લાગે એવા કોઈ પણ 6 મુદ્દા તમે એના તૈયાર કરી શકો, જેથી કરી પરીક્ષામાં તમને એના પૂરેપૂરા બેઠા માર્ક્સ મળે. મુદ્દા આ જ ફોર્મેટમાં આપણે તફાવત પરીક્ષામાં લખવાનો. ક્રમ, મુદ્દા, વૈધિક અને અવૈધિક, 4 કોલમ પાડીને. બરાબર છે, ભૂલ ના થાય. તો હવે આપણે આગળ વધીએ. ચેપ્ટરના અંત ભાગમાં આપણે જઈ રહ્યા છીએ અને એ છે મુદ્દા નંબર 6.6.5, અસરકારક માહિતી સંચારના અવરોધો. હવે માહિતી સંચાર જે છે એ આપણે એની કાર્યક્ષમતાનો આધાર એની સાથે કોણ કોણ કર્મચારીઓ સંકળાયેલા છે એ લોકો પર રહેલો છે. એમની બુદ્ધિશક્તિ, નિષ્ઠા એના પર રહેલો છે. ત્યાં લીટી દોર રાખજો, 1 માર્ક્સ લખી દો. માહિતી સંચારની કાર્યક્ષમતાનો આધાર તેની સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બુદ્ધિશક્તિ પર અને નિષ્ઠા પર રહેલો છે. પણ આપણે અગાઉ હમણાં જ વાત કરી તે માનવીય પ્રવૃત્તિઓ છે, એટલે એમાં માનવીય મર્યાદાઓ રહેવાની, જેમ કે લાગણી, ભૂલ, અનુમાન, અસમજ, અવિશ્વાસ, ડર, આ બધું જ માહિતી સંચારને અવરોધે છે. બરિયર્સ કહેવાય એના. અને આ અવરોધો તમને પરીક્ષામાં 3 માર્ક્સ માટે પૂછાતા હોય છે. ડી વિભાગ 3 માર્ક્સ. અહીંયા પણ 9 મુદ્દાની સમજણ આપણે મેળવીશું.
તમારે ઓછામાં ઓછા 6 મુદ્દા પરીક્ષામાં સાચા અને સાચી સમજૂતી સાથે લખવાના છે અને ડી વિભાગમાં તે પૂછાય છે. તો શરૂઆત કરીએ. અસરકારક માહિતી સંચારના અવરોધોમાં પહેલું, સ્પષ્ટ આયોજનનો અભાવ. કેટલીક વખતે વિદ્યાર્થી મિત્રો, આપણે જે કંઈ પણ માહિતી મોકલીએ છીએ એ માહિતી કયા ક્રમમાં અને કોને મોકલવાની છે એનું અગાઉથી આયોજન કરવું પડે. જો એ ન કરવામાં આવે ને તો માહિતી આપનાર અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી મોકલાવી દેશે. એટલે વી હેવ ટુ ગો અકોર્ડિંગ ટુ પ્લાનિંગ. તો જ પ્રોપર પ્લાનિંગને આધારે, સ્પષ્ટ આયોજનને આધારે તમારી માહિતી યોગ્ય સમયે સ્પષ્ટ અને એક્યુરેટ ઇન્ફોર્મેશન જશે, નહીં તો પછી અવરોધ હશે. બીજું કયું છે? ફોલ્ટી ટ્રાન્સલેશન, ભાષાંતરની ભૂલો. વિદ્યાર્થી મિત્રો, મધ્ય સપાટીએ કામ કરતી વ્યક્તિઓ ઉપરી અધિકારી પાસેથી સંદેશા મેળવે છે. આવા સંદેશાઓ માતૃભાષામાં ન પણ હોય, એનું અર્થઘટન કરી અને નીચલી સપાટી તરફ મોકલવામાં આવે ત્યારે કેટલીક વાર ભાષાંતરની ભૂલો થવાની શક્યતા રહેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આનું એક ઉદાહરણ જોઈએ કે ગુજરાતમાં કોઈ નોન ગુજરાતી મધ્ય સપાટીએ ઉપરી અધિકારી તરીકે કામ કરે છે. હવે એનો ટ્રાન્સલેટર જે છે એ ગુજરાતી છે. એ જે કંઈ પણ બોલે એનું ભાષાંતર કરીને એક નોટિસ તૈયાર કરે અને નીચે પરિપત્ર સ્વરૂપે મોકલાવે. હવે પેલા ભાઈ કંઈ કહેવા માંગતા હોય અલગ અને આ સમજે અલગ, તો એ ભાષાંતર ભૂલવાળું થાય. તો એ માહિતી તળ સપાટીના કામદારો સુધી ખોટી પહોંચે. તો આ પણ અવરોધ છે. ત્રીજું છે અસ્પષ્ટ સંદેશા. માહિતી સંચારના વિવિધ માધ્યમોનો ઉપયોગ ઘણી વખતે માહિતીની બાબતો અસ્પષ્ટ રીતે દર્શાવેલી હોય છે. એમાં શબ્દો, વાક્ય રચના એ ગોઠવણ જ પ્રોપર ન હોય અને એને લીધે સંદેશામાં એકસૂત્રતા નથી રહેતી. પરિણામે આવા સંદેશાઓ માહિતી મેળવનારને સ્પષ્ટ અર્થ નથી આપી શકતો અને માહિતી સંચાર અવરોધાય છે. મિત્રો, તો ખાસ કાળજી રાખો. જે કંઈ પણ માહિતી મોકલાવો છો એ સ્પષ્ટ મોકલાવો. શબ્દ રચના પ્રોપર ગોઠવો. વાક્યોની ગોઠવણ બરાબર કરો. બરાબર. દાખલા તરીકે તમે તમારા કર્મચારીઓને એક સૂચના આપો કે ભાઈ કાલે સવારે 1 કલાક વહેલા પહોંચવાનું છે, પણ તમે કેમ પહોંચવાનું છે, ક્યાં પહોંચવાનું છે, યુનિફોર્મમાં પહોંચવાનું છે કે નથી પહોંચવાનું, આવવાનો ટાઈમ કયો રહેશે, આ કોઈ જ સ્પષ્ટતા ન કરો તો એ અસ્પષ્ટ સંદેશો ગણાય. કેમ કે તાબેદારો કન્ફ્યુઝ થશે કે ભાઈ આવો મેસેજ કેમ આવ્યો. તો માહિતી પ્રોપર આપો, યોગ્ય ગોઠવણવાળી આપો અને પૂરેપૂરી અર્થસભર આપો. ત્યાર પછી અનક્લેરિફાઈડ એઝમ્પશન, અસ્પષ્ટ અનુમાન. ઘણા સંદેશાઓનો આધાર અનુમાન અને પૂર્વધારણા પર રહેલો છે. આ અનુમાન અને પૂર્વધારણાઓ જો સ્પષ્ટ નહીં કરો અને સંદેશા મોકલશો કે મેળવશો તો એનો અર્થ પણ બદલાઈ જશે અને મહત્ત્વ પણ બદલાઈ જશે. દાખલા તરીકે આપણું હવામાન ખાતું કાયમ જે કંઈ પણ એઝમ્પશન કરે, જ્યાં પૂર્વધારણા કરે એ લગભગ ખોટી પડે છે. તો એવું અસ્પષ્ટ અનુમાન પણ તમારું સંદેશાનો અર્થ અને એનું મહત્ત્વ ગુમાવે છે. પાંચમી અવરોધ કરતી બાબત, યોગ્ય સમયનો અભાવ. કેટલીક વખત માહિતીને આધારે નિર્ણયો લેવાના હોય છે અને માહિતી મળ્યા પછી તેનો અમલ કરવાનો હોય છે. હવે માહિતી સમયસર ન મળે ને તો એનો કોઈ અર્થ રહેતો નથી અને માહિતી સંચારની અસરકારકતા ઘટી જાય છે. દાખલા તરીકે કર્મચારીઓને મેસેજ આપવાનો છે કે ભાઈ આવતીકાલે તમારે 1 કલાક વહેલા કામના સ્થળે આવવાનું છે, પણ કર્મચારીઓ નીકળી ગયા તો તમે પ્રોપર ટાઈમ ન સાચવી શક્યા. હવે કર્મચારીઓને આપણે બીજા કોઈ સોર્સ મીન્સ ઓફ કમ્યુનિકેશનથી કહેવું પડે, પણ એમાં પ્રોબ્લેમ માહિતી પહોંચે ના પહોંચે, કોઈ અંતરિયાળ સ્તરેથી આવતું હોય, કોઈના કમ્યુનિકેશન ન હોય, તો આ બધા પ્રોબ્લેમ થવાના છે. તો સમય સાચવવો પડે. છઠ્ઠું, ઓવરબર્ડન, માહિતીનું અતિભારણ. મોટા મોટા એકમોમાં માહિતીની સતત અને અવિરત આપ-લે થતી રહે છે. આવી આપ-લે કોઈ એક કર્મચારી દ્વારા મેળવવાની કે પૂરી પાડવાની હોય, એની ચોકસાઈ જાળવવાને બદલે પોતાના કામના ભારણના નિકાલ કરવાને જ પ્રાધાન્ય આપે છે.
આવી પરિસ્થિતિમાં યોગ્ય માહિતી યોગ્ય સ્થળે ન પહોંચે તો પણ માહિતી સંચારનો હેતુ જે છે એ નિષ્ફળ નીવડે છે. એને કહેવાય ઓવરબર્ડનિંગ કમ્યુનિકેશન. બરાબર છે. તો અતિભારણ ન થવું જોઈએ. સંદેશા પ્રત્યે દુર્લક્ષ. કેટલીક વખતે ઉચ્ચ સંચાલકો નીચલી કક્ષાના કર્મચારીઓ સંદેશા પ્રત્યે બેધ્યાન અને બેદરકાર રહે છે. એટલે સાચી માહિતીથી વંચિત રહી જવાય. આવી માહિતી કે સંદેશા સાંભળવામાં દુર્લક્ષ સેવવામાં આવે તો પણ અવરોધો ઊભા થાય છે. એ પણ કોઈપણ એકમ માટે યોગ્ય પરિસ્થિતિ ના કહેવાય. કહેવાય છે ને, there are so many talkers but few listeners. સાંભળવાવાળા ઘણા હોય છે પણ ધ્યાનથી સાંભળવાવાળા ઘણા ઓછા હોય છે. આ ઓછા ઘણા ધ્યાનથી સાંભળવાવાળા જે ન હોય ને એ માહિતીનું ખોટું અર્થઘટન કરે છે. 8મો અવરોધ અયોગ્ય માધ્યમ. માહિતી આપવા અને મેળવવા માટે અમુક માધ્યમોની પસંદગી કરવામાં આવે છે. હવે આવા માધ્યમની પસંદગી યોગ્ય કે અનુરૂપ ન થઈ હોય તો પણ પ્રશ્નો ઊભા થાય. દાખલા તરીકે જે વસ્તુ તમારે લેખિતમાં આપવાની છે ને તમે ટેલિફોનના માધ્યમથી પહોંચાડો છો તો એનું મહત્ત્વ ગુમાવશે. તો તમે કોઈ કર્મચારીને ઉપરી અધિકારી તરીકે સંદેશો આપો છો કે ભાઈ તને પ્રમોશન મળ્યું છે, પણ એકચ્યુઅલી એ માહિતી અસરકારક ક્યારે થશે? એને પ્રમોશન લેટર આપશો ત્યારે થશે, લેખિતમાં, ઇન રિટર્ન ફોર્મ. તો એ મહત્ત્વનું છે. 9મું અને છેલ્લું અવરોધ અવિશ્વાસ અને ડર. જ્યારે વ્યવસ્થાતંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ હોય ને ત્યારે દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. જો સાચી માહિતી આપણે આપીશું તો શિક્ષા થશે, દંડ થશે. એટલે એ લોકો શું કરે? જાણી જોઈને માહિતીને ટ્વિસ્ટ કરી નાખે, ફેરફાર કરી નાખે. કારણ કે ભૂતકાળમાં એ લોકોએ સાચી માહિતી આપી હતી અને એના માઠા એટલે એના ખરાબ પરિણામો ભોગવવા પડ્યા હતા અને સજા મળી હતી, પનિશમેન્ટ મળી હતી. એટલે એ અનુમાન અને એ અનુભવોને ધ્યાનમાં લઈને હવે એ લોકો સાચી માહિતી નહીં આપે. દાખલા તરીકે કારખાનામાં પ્રોડક્શન વર્ક થઈ રહ્યું છે. હવે એકચ્યુઅલ પ્રોડક્શન ઓછું થયું છે પણ એમાં પ્લસ માઇનસ કરી નક્કી કરેલા લક્ષ્યાંકો પ્રમાણે જ અહેવાલ ઉપલી સપાટીએ મોકલે. કેમ આવું કરે છે? કારણ કે જો ઓછું ઉત્પાદન બતાવશે તો ખુલાસા આપવા પડશે કે ભાઈ કેમ ઓછું પ્રોડક્શન છે. એના કરતાં થોડું પ્લસ માઇનસ કરીને પહોંચાડે. તો આવી રીતે અવિશ્વાસ અને ડરને કારણે પણ સાચી માહિતી સાચી જગ્યાએ સાચા સમયે પહોંચતી નથી. અને એ પણ અવિશ્વાસ અને ડર એ અસરકારક માહિતી સંચારને અવરોધે છે, બેરિયર્સ ઊભું કરે છે. તો આ પ્રમાણે આપણે અહીંયાથી કોઈ પણ 6 મુદ્દા અસરકારક માહિતી સંચારના અવરોધોના કરવાના છે. જેમાં સ્પષ્ટ આયોજનનો અભાવ, ભાષાંતરની ભૂલો, અસ્પષ્ટ સંદેશા, અસ્પષ્ટ અનુમાન, અવિશ્વાસ અને ડર, અયોગ્ય માધ્યમની પસંદગી, સંદેશા પ્રત્યે દુર્લક્ષ્ય, માહિતીનું અતિભારણ અને યોગ્ય સમયનો અભાવ. તમને જે યોગ્ય લાગે તે ક્રમની પણ જરૂર નથી. ઓછામાં ઓછા 6 મુદ્દા તમને આવડે એટલે તમને અહીંયા ડી વિભાગમાં 3 માર્ક્સ માટે આ પ્રશ્ન તમારા માટે તૈયાર છે. હવે આગળ ફરી 3 માર્ક્સ લખો. અવરોધો દૂર કરવાના ઉપાયો, મેજર્સ ટુ ઓવરકમ ધ બેરિયર્સ ઓફ કમ્યુનિકેશન. વિદ્યાર્થી મિત્રો, તમારે હવે અહીંયા 11 મુદ્દા આપેલા છે. ચોપડીની છેલ્લી ટૂંકનો જ છે, પરીક્ષાલક્ષી છે. તમારે 11 મુદ્દાની અંદર ખાસ ચોક્કસ શબ્દ નીચે અંડરલાઇન કરજો, જેથી કરી તમારે એ શબ્દ તૈયાર કરવાનો છે અને 6 મુદ્દા યાદ રાખવાના છે 11માંથી. બહુ જ સહેલા છે. અવરોધો દૂર કરવાના ઉપાયો. તમારે પરીક્ષામાં પણ આ ડી વિભાગમાં પૂછાયેલો છે. 4થાનો 6થો પ્રશ્ન, માહિતી સંચારના અવરોધો દૂર કરવાના ગમે તે 6 ઉપાયો. યાદ રાખજો, 6 મેજર જ પૂછ્યા છે. મેજર્સ ટુ ઓવરકમ ધ બેરિયર્સ ઓફ કમ્યુનિકેશન. પહેલું,
માહિતી અવરોધાય નહીં તે રીતે વ્યવસ્થા તંત્રના માળખાને અનુરૂપ માહિતી સંચારનું તંત્ર ગોઠવવું જોઈએ. તમે અંડરલાઇન કરો, માળખાને અનુરૂપ તંત્ર, ત્યાં અંડરલાઇન કરો, બસ આ શબ્દ યાદ રાખજો. એટલે તમારું જેવું વ્યવસ્થા તંત્ર છે એવું જ માળખું ગોઠવવાનું. બીજી વાત, પરીક્ષામાં તમારે આ મુદ્દાને સમજાવવાના નથી, ડેશ વાઇઝ લખી દેવાના છે. 6 લીટીઓ 6 મુદ્દા 3 માર્ક્સ. એટલે આ બહુ સારો પ્રશ્ન કહેવાય. બીજું, માહિતી આપનાર જે માહિતી આપે તે સ્પષ્ટ હોવી જોઈએ. ત્યાં અંડરલાઇન કરો, સ્પષ્ટ માહિતી. હવે તમે ઉપર જુઓ, અસ્પષ્ટ સંદેશા છે ને એ અહીંયા દૂર થાય એટલે અહીંયા સ્પષ્ટ થઈ જાય. તો અવરોધ આપણો દૂર થઈ ગયો, જેથી કરી માહિતી મેળવનાર સારી રીતે એને સમજી શકે અને સરળતાથી માહિતી મેળવી શકે. અંડરલાઇન કરજો, સ્પષ્ટ હોવી જોઈએ માહિતી. ત્રીજું, માહિતી પ્રસારના જુદા જુદા માધ્યમોની અસરકારકતા જુદી જુદી હોવાથી માહિતી પ્રસારણના સંદર્ભમાં અંડરલાઇન યોગ્ય માધ્યમ, ત્યાં લીટી દોરો, યોગ્ય માધ્યમ, પ્રોપર મીડિયા. મેં હમણાં જ કહ્યું કે જ્યાં લેખિતમાં માહિતી હોય ત્યાં મૌખિકમાં પહોંચાડો તો અસરકારકતા રહેતી નથી. તો આપણે યોગ્ય માધ્યમ પસંદ કરવું જોઈએ, કારણ કે દરેક માધ્યમની અસરકારકતા અલગ અલગ હોય છે. ત્યાર પછી આગળ ચોથું, માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા. અંડરલાઇન કરજો, બંને દિશામાં, બંને દિશા નીચે અંડરલાઇન કરો. બંને દિશા એટલે ઉર્ધ્વગામી અને અધોગામી. માહિતી મોકલનાર અને મેળવનાર બંને પ્રોપર માહિતી મોકલી શકે અને મેળવી શકે તે માટે પણ અહીં ખાસ કાળજી રાખવાની છે કે દ્વિમાર્ગી પ્રક્રિયાનો પ્રવાહ બંને દિશામાં સહેલાઈથી આગળ વધવો જોઈએ. તમે માહિતીનો પ્રવાહ અને બંને દિશા ત્યાં અંડરલાઇન કરો. માહિતીનો પ્રવાહ બરાબર છે અને બંને દિશામાં આગળ વધે ત્યાં લીટી દોરો. ત્યાર પછી નેક્સ્ટ, માહિતી સંચારમાં બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકારની ભાવના, ત્યાં લીટી દોરો. મોકલનાર અને મેળવનારને એકબીજા પર ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. તો જ કમ્યુનિકેશન અસરકારક થશે. નહીં તો જો કોઈ પણ પ્રકારના ડર કે અવિશ્વાસ હશે તો પ્રોપર કમ્યુનિકેશન થઈ શકશે નહીં. એટલે એ બાબતની પણ અહીંયા ખાસ કાળજી રાખવાની. ત્યાર પછી છઠ્ઠું, માહિતી પહોંચાડવાના વિવિધ સ્થાનો વચ્ચે વહન રેખા બને તેટલી ટૂંકી હોવી જોઈએ, જેથી કરી માહિતીનો પ્રવાહ અટકી ન જાય અને એમાં વિલંબ ન થાય. તમે વહન રેખા નીચે લીટી દોરો એટલે આપણે જે માહિતી પહોંચાડવાની છે એનું ડ્યુરેશન, એનો સમયગાળો અને વહન રેખા એ ટૂંકી હોવી જોઈએ. હવે દાખલા તરીકે મારે કોઈ મેસેજ એ વ્યક્તિને પહોંચાડવો છે તો એ વ્યક્તિ બી, સી અને ડીના માધ્યમથી ઈને પહોંચાડે તો આમાં વહન રેખા લાંબી થઈ ગઈ. પણ એ વ્યક્તિ ડાયરેક્ટ ઈને માહિતી પહોંચાડશે તો ઝડપથી પહોંચશે અને વહન રેખાએ ટૂંકી હોવાને કારણે માહિતી એની અસરકારકતા નહીં ગુમાવે. તો એ રીતે પણ તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સાતમું, માહિતી સંચાર વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ. ત્યાં અંડરલાઇન કરો, ઝડપી, ફાસ્ટ કમ્યુનિકેશન એ જરૂરી છે. કારણ કે જો સમય જશે ને તો પછી એનું મહત્ત્વ ગુમાવશે. આપણે ઉપર જોઈ ગયા, યોગ્ય સમયે યોગ્ય માહિતી ન મળે તો અસરકારકતા ઘટે છે. એટલે ઝડપી હોવી જોઈએ. આઠમું, માહિતી સંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ. હેતુલક્ષી, ધ્યેયલક્ષી. તમે નક્કી કરેલા હેતુ પ્રમાણે કમ્યુનિકેશન થવું જ જોઈએ એમ. તો એ તમારા લક્ષ્યાંકો પાર પાડવામાં પણ મદદરૂપ થાય છે. તમારે આ સમજાવવાનું નથી, તમારે સીધું એક લીટીમાં લખી દેવાનું, માહિતી સંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ. ચોક્કસ હેતુને પાર પાડવા માટે બે પક્ષકારો વચ્ચે માહિતી સંચાર થાય છે. નવમું, બિનજરૂરી માહિતીનું પ્રસારણ માહિતી સંચારના માધ્યમો પર ભારણ વધારે છે. અંડરલાઇન, યોગ્ય પ્રસારણ હોવું જોઈએ. એટલે પેલું અતિભારણ આપણે ઉપર ભણી ગયા ને, છઠ્ઠો અવરોધ, તે અહીંયા દૂર થાય છે. એટલે પ્રોપર
યોગ્ય વેઇટેજ હોવું જોઈએ, યોગ્ય બર્ડન હોવું જોઈએ, અતિભારણ ન હોવું જોઈએ. 10મું, માહિતી સંચાર વ્યવસ્થાનું સમયાંતરે મૂલ્યાંકન પણ થવું જોઈએ. એટલે કે બદલાતા સંજોગોને અનુરૂપ વ્યવસ્થા અને સાધનો બંનેમાં આપણે ફેરફાર કરી શકીએ. મૂલ્યાંકન નીચે લીટી દોરો. દાખલા તરીકે મીન્સ ઓફ કમ્યુનિકેશન અસરકારક કામ કરે છે, નથી કરતા, કોઈ પ્રશ્ન ઊભા થાય છે, કોઈ અવરોધ ઊભા થાય છે, એ સાધનો સર્વિસ કરાવવાના છે કે બદલવાના છે, આ બધી જ બાબતોનું ઇવેલ્યુએશન કરો સમયાંતરે. તો મૂલ્યાંકન કરવું જોઈશે, જેથી કરી તમે અસરકારક માહિતી સંચારની વ્યવસ્થાના માધ્યમથી માહિતીની આપ-લે કરી શકો છો. 11મું, માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા દરમિયાન માહિતી આપનારનું અંગત હિત કે સ્વાર્થ ન હોવા જોઈએ. ત્યાં અંડરલાઇન કરો. માહિતી મોકલનાર કે મેળવનાર બંને પોતાના અંગત હિતોને પ્રાધાન્ય નથી આપવાનું. એકમના સમાન હેતુઓને જ પ્રાયોરિટી આપવાની છે. એટલે તો અગાઉ આપણે જોઈ ગયા કે તે પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ. 8મો ઉપાય, અહીં 11મા ઉપાયમાં કહ્યું છે, દાખલા તરીકે માહિતી આપનાર અમુક માહિતી છુપાવે, કેટલીક વાર એવું બને સાચી માહિતી ન આપે, અથવા જાણી જોઈને અધૂરી માહિતી આપે. યાદ રાખજો કે વિકૃત રીતે, એટલે કે માહિતી સાથે છેડછાડ કરે અને વિકૃત રીતે માહિતી પહોંચાડે, તો પણ સામેવાળી વ્યક્તિને એ માહિતી ચોક્કસ અર્થ પૂરો પાડવામાં નિષ્ફળ નીવડે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રોપર માહિતી ન પહોંચે, એકમના લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં પણ ઘણા પ્રશ્નો ઊભા થાય છે. તો અહીંયાથી પણ આ છેલ્લી ટૂંક નોંધ હતી. 6.6 તમારા સ્વાધ્યાયના ચોથા પ્રશ્નમાં છેલ્લો પ્રશ્ન ડી વિભાગનો લખ્યું છે, માહિતી સંચારના અવરોધો દૂર કરવાના ગમે તે 6 ઉપાયો. તમને જે યોગ્ય લાગે તે, નાના મોટા પ્રોપર લાગે એ કોઈ પણ 6 ઉપાયો કરવાના છે. હું નાના 6 ઉપાયો રિપીટ કરું છું, તમે ટીક કરી દો, એટલે જેથી કરી તમને તૈયાર કરવામાં અનુકૂળતા રહે. પહેલું, માહિતી સંચારની વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ. બીજું, તે પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ. ત્રીજું, બંને પક્ષો વચ્ચે પરસ્પર સહકાર અને શ્રદ્ધા હોવી જોઈએ. ચોથું, પ્રવાહ દ્વિમાર્ગી હોવાથી પ્રવાહ ચોક્કસ દિશામાં સહેલાઈથી આગળ વધે બંને દિશામાં, તેવી વ્યવસ્થા કરો. 5મું, વ્યવસ્થા તંત્રના માળખાને અનુરૂપ હોય એવું માહિતી સંચારનું તંત્ર ગોઠવો. લેખિત ફાવતું હોય તો લેખિત, મૌખિક તો મૌખિક, ગમે તે. અને છેલ્લું, જે માહિતી આપનાર પહોંચાડે છે એ સ્પષ્ટ હોવી જોઈએ, જેથી કરી મેળવનાર એને સરળતાથી સમજી શકે. બરાબર. એ સિવાય પણ તમે બીજા ઘણા મુદ્દા કરી શકો, પણ મિનિમમ 6 મુદ્દા, પહેલો, બીજો, 5મો, 7મો, 8મો, આટલા મુદ્દા આપણે ખાસ યાદ રાખી શકીએ એવા છે. 6 જ મુદ્દા કરવાના છે, જેથી કરી તમને પરીક્ષામાં પૂરેપૂરા 3 માર્ક્સ મળે. ડી વિભાગમાં એકદમ સહેલું છે, સરળતાથી થઈ જાય એવું છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે સ્વાધ્યાય જુઓ. પાન નંબર 75 ઉપર અહીંયા 10 MCQ આપેલા છે. આજનું હોમવર્ક તમારે આ 10 MCQ લખવાના છે, એટલે આખા પ્રશ્નો લખવાની જરૂર નથી, સીધો જવાબ જ ઓપ્શન સાથે તમે જાણો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, એના 8 પ્રશ્નો એક વાક્યવાળા એ લખવાના છે. ત્રીજો જે છે, ટૂંકમાં જવાબ આપો. અહીં 2 માર્ક્સનો એક છે, એ 10 પ્રશ્નો, અને એ 10 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. બાકી ચોથો અને 5મો લખવાની જરૂર નથી, પણ આજના વિડીયો લેક્ચરમાં તમે જે ભણ્યા છો એમાં વૈધિક અવૈધિકનો તફાવત, અવરોધો દૂર કરવાના ઉપાયો અને 5માનો 6ઠ્ઠો માહિતી સંચારના અવરોધો. એટલે હું ફરી કહું, ચોથાનો 5મો અને 6ઠ્ઠો અને 5માનો 6ઠ્ઠો. ફરીથી ચોથા પ્રશ્નનો 5મો અને 6ઠ્ઠો પ્રશ્ન ડી વિભાગનો, અને 5મા છેલ્લા પ્રશ્નનો છેલ્લો એટલે કે 6ઠ્ઠો પ્રશ્ન. આટલું આજનું હોમવર્ક છે. આ સાથે જ આપણું અહીંયા 6ઠ્ઠું પ્રકરણ પૂરું થાય છે. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે નવું પ્રકરણ શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, દર વર્ષની જેમ
આ સમયગાળામાં આપણે 50% કોર્સ પૂરો કરીએ જ છીએ. આમે ડિસેમ્બરમાં પૂરેપૂરો કોર્સ પૂરો કરીએ છીએ. આ વખતની આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા શું નિર્ણય લેવાય છે એને આધારે જોઈશું. જ્યારે પણ આપણે ઓફલાઈન કે ફેસ ટુ ફેસ એજ્યુકેશન કરીશું ત્યારે જે ચેપ્ટર્સ ચાલી ગયેલા છે એનું પુનરાવર્તન થશે. એટલે એ બાબતે નિશ્ચિંત રહેજો. તમે અત્યારે હોમવર્ક લખો, વિડીયો સાંભળો, સમજો અને તૈયારી કરો. થેન્ક યુ.